ભારત માતા કી ભારત માતા કી નમસ્કાર મિત્રો, હું વસ્તાણી દેવલ। પ્રજાસત્તાક દિવસની આપ સૌને હાર્दिक शुभकामनाओं। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। लहराएंगे हम हर जगह ये तिरंगा, नशाए हिंदुस्तान के सम्मान का है। મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે છે તેને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી। આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની આપણી ફરજો પણ ના ભૂલવી જોઈએ। બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય છીએ। આપણે દર વર્ષ સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ કારણ કે આપને મળેલી આઝાદી મહામૂલી છે, તેમની ખૂબ મોટી કિંમત ચૂકવી છે। આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનારા એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આજે આપણે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ। મિત્રો, આજનો અવસર એટલે વીરોને નમન કરવાનો અવસર, એ સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર। આઝાદી મળ્યા પછી પોતાનું સમગ્ર જીવન જેમણે મા ભારતીના ચરણોમાં અર્પણ કર્યું છે તેવા વીર બહાદુર સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર। દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનારા એ સુરા સૈનિકો જ્યારે આપણી સામેથી પસાર થાય ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો। આપણું આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે। मैं भारत बरस का हर दम अमित सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की। तिरंगा हो कफन मेरा बस यही अरमान रखता हूँ। મિત્રો, વાત આવી આપણી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તો ભારતના સંતાન તરીકે સ્વચ્છતા રાખવી, અન્ન અને જળનો બગાડ ન કરવો, વીજળીનો બચાવ કરવો એ પણ રાષ્ટ્રભક્તિ જ છે। ભારતને વિશ્વગૃહ બનાવવો છે તો આપણે શિક્ષિત અને સંગઠિત બનવું જોઈએ। બાબા સાહેબ કહે છે તેમ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। બીજું કે ભારતને ઊંચાઈએ લઈ જવો હશે તો તે માટેનું પ્રભાવક સાધન શિક્ષણ જ છે। સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે જો લોકોની સ્થિતિ સુધારવી હોય તો તેમનો આંતર વિકાસ કરવો જોઈએ, તે માટેનું પ્રબળ સાધન શિક્ષણ જ છે। 21મી સદી જ્ઞાનની સદી છે તો આપણે આપણા જ્ઞાનના બળે આ માતૃભૂમિની મહાનતાને વધારીએ। અંતમાં હું એટલું જ કહીશ, વતન હમારા એસા કોઈ છોડ ન પાए, वतन हमारा ऐसा कोई छोड़ न पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए। दिल एक है हमारा एक जान है, दिल एक है हमारा एक जान है। हिंदुस्तान हमारा है और हम इसकी शान है। वंदे मातरम, वंदे